નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પિકઅપ વાન પલટી ખાઈ જતા 3 લોકોના મોત, 26 લોકો ઇજાગ્રસ્ત। બોટાદમાં મિલિટરી રોડ પર પિકઅપ વાન પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક જ કુટુંબના 26 લોકોને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, આ પિકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 26 લોકોને ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હરણુભોઈ વિસ્તારના લોકો બહાર ગામ જતા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકોની ભીડ જામી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।